કાવડિયાઓને નડ્યો ગંભીર અકસ્માત। હાઈ ટેન્શન વાયર સાથે ડીજે ટચ થતા કરંટ ફેલાયો, 8ના મોત। બિહારના હાજીપુરમાં જળાભિષેક કરવા જતા કાવડિયાનું ડીજે લગાવેલું વાહન હાઈ ટેન્શન તારની લપેટમાં આવી જતા 8 લોકો ગંભીર રીતે દાઝી ગયા બાદ મૃત્યુ પામી ગયાની ઘટનાની હડકંપ મચી ગયું છે। આ ઘટના માટે ગામના લોકોએ વીજળી વિભાગ પર બેદરકારીનો આરોપ મૂક્યો હતો અને જ્યારે એસડીએમ તથા પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા તો ગ્રામીણોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો। આ ઘટના હાજીપુર ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સુલતાનપુર ખાતે બની હતી, જ્યાં સાવનના મહિનામાં ગામના છોકરા દર સોમવારે નજીકમાં આવેલા હરિહરનાથ મંદિરમાં જળાભિષેક કરવા જતા હતા। રવિવારે રાતે પણ તેઓ જળાભિષેક કરવા ડીજે લઈને નીકળ્યા હતા। ટ્રેક્ટર ટ્રોલી પર વધારે ઊંચાઈ સુધી આ ડીજેનું સેટઅપ જમાવ્યું હતું, જે હાઈ ટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ હતી। માહિતી અનુસાર આ ગામમાં રોડ રસ્તાની હાલત એટલી હદે બિસ્માર હતી કે જેના લીધે ટ્રેક્ટર ટ્રોલી રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે હાઈ ટેન્શન તારને સ્પર્શી ગઈ હતી, જેના કારણે કરંટ ફેલાયો અને તેના પર હાજર કાવડિયાઓ કરંટની લપેટમાં આવી ગયા, જેના લીધે 8 લોકો તો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયાના અહેવાલ સામે આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 हमेशा सच्चाई साथ है। इंडस्ट्रियल थाना अंतर्गत सुल्तानपुर गांव में खमरिया लोग जा रहे थे डीजे लेकर। डीजे काफ़ी ऊंचा था और वहां पर 11,000 वोल्ट तार जा रही, उसमें सट गया है। सटने के कारण 8 लोगों की मृत्यु हो गई है और कुछ लोग घायल हैं, जिनका इलाज चल रहा है। मृतक लोगों का पोस्टमार्टम हम लोग करा रहे हैं और जो भी उचित कार्रवाई होगी हम लोग करेंगे। सर, कुछ मांग रहे हो कि वहाँ पे लोग कर रहे थे कुछ प्रशासन, जिला प्रशासन देख रहा है, जो भी उचित होगा कार्रवाई होगी। सर, अभी भी काफी सारे डीजे हैं जो ऊंचे हैं, लंबे, उस पर भी हम लोग कार्रवाई कर रहे हैं और जागरूकता फैला रहे हैं।